અને બધા એમ કે કેરી ખાવાથી વજન વધે, તો એ સાચી વાત છે કે નહીં? મને કેજો કમેન્ટ. કાલે મેં બનાવ્યો આ એક મરૂન કલર નો ગજરો, વ્હાઈટ કલર નો ગજરો મારી પાસે હતો. સારું ને, આ પરસોત્તમ મહિનો છે તો પછી ભગવાન એની ઘરે આપણે આપણી ઘરે. चलना बैठना सिखाया, ओ माता पिता तुझे वंदन, मैंने किस्मत से तुम्हें पाया. પણ આ મગ સિંગદાણાના પૈસા આપણે આવ્યા છે અમેરિકાથી. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. તો હાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે ને, તો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ. અત્યારે ટાઈમ થયો છે 9 વાગ્યાનો. સવારના દીવાબત્તી પૂજા થઈ ગયા, ધારાબેન સ્કૂલે ગયા, અને આજે હતો પાણીનો વારો. તો પાણી ભરાઈ ગયું છે અને લગભગ અડધું જાજુ ઘરનું કામ થઈ ગયું છે. બસ હવે પેટ પૂજા કરવાની છે. તો હાલો હવે છે ને પેટ પૂજા કરી લઈએ, કેમ કે મસ્ત મસાલાવાળી ચા જો અહીંયા ઉકળે છે. મેં કીધું ચા ઉકળે ને ત્યાં લગી હું થોડીક છે ને તમારી એને વાતો કરી લો, વિડીયોની શરૂઆત કરી લો. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ને અમારે સાહેબે જો અત્યારે કેરી ને હગલ ડગલ નું કામ ઉપાડ્યું છે, અને એક આયરે જો 10 કિલો કેરી પાકી ગઈ, અને એવી મસ્ત સુગંધ આવે ને, મીઠી મીઠી. સાહેબ ને મારે તો જો નાસ્તામાં કેરી ખાવાની છે. હું તો છેલ્લા 15 દિવસથી આ નાસ્તામાં કેરી જ ખાવું. રોટલી ભાખરી હોય કે ન હોય કઈ ફેર ન પડે, કેરી ખાઈ લેવાની એટલે મજા જ આવી જાય. ને સાહેબ ને છે ને કેરીના ચીરિયા નો ભાવે, એને રસ હોય તો જ ભાવે. દાંત નબળા રહ્યા ને દાંતમાં છેટલા હલવાઈ જાય. એવું નથી તો પેલે ચીરું ખાવાનું વાંધો આવે? ખાવ છું ને તારે. મને તો છે ને ચીરિયાય ભાવે ને રસેય ભાવે. કેરી આપો બસ, બીજું કઈ નહીં. વર્ષમાં એકવાર ખાવા મળે, પછી તો આવતા વર્ષે વાટ જોવાની. તો અત્યારે આવે છે, મળે છે ને, તો મન મૂકીને ખાઈ લેવાનું. બધાને શું કહેવાનું છે એ કહેજો. જો અમારા દિવસની શરૂઆત જ ખાવાથી થાય, બાકી પછી વાત બીજી. કા અને બધા એમ કે કેરી ખાવાથી વજન વધે, તો એ સાચી વાત છે કે નહીં? મને કહેજો કમેન્ટમાં. મને તો એવું લાગતું નથી. હું તો આ છેલ્લા આમ તો આપણે 2 મહિના ઉપર થઈ ગયું છે કેરી ખાઈને. કા હા, પણ અમારા વજનમાં તો કઈ ફેરફાર થતો નથી, નથી વધતો કે નથી ઘટતો. ઘટાડવા જાય તો ઘટતો નથી ને વધારવા જાય તો વધતો નથી. મારા સાહેબ નો વજન 71 કિલો ની આસપાસ જ. હા, 69 કિલો બે નો વજન છે. કોઈને વધે નહીં ઘટે નહીં. સાહેબ નો ક્યારેક વળી મહિને 15 દિવસે 500 કે કિલોગ્રામ વધઘટ થાય. મારે તો નેમ્ય જેટકો છે વજન. તો આવું બધું છે. તો હાલો જો કપડાની ધોણી કાઢી નાખી છે, અને આજ તો જો કાબર બેન આવ્યા. હમણાં કાબર ને લેલાયડા ને ફરી પાછા આવે છે ગાંઠિયા ખાવા. સવાર વહેલા આવતા હતા ને એ નથી આવતા, પણ 9-10 વાગે આવી જાય ગાંઠિયા ખાવા. તો આવું બધું છે. તો હાલો હવે છે ને ચા નાસ્તો કરી લઈએ. અને તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો. સાહેબ 1 મિનિટ હાલ્યો તો જો હું તમને છે ને આ હાર બતાવું. મેં તમને કીધું હતું ને પરમ દિવસે બનાવ્યો હતો, પછી હું પાછી તમને બતાવતા ભૂલી ગઈ હતી. તો મસ્ત એવો જો હાર તૈયાર થઈ ગયો છે. અને અમારે ઉર્મિલા કાકીએ મને ઓર્ડર આપ્યો હતો કે મને છે ને આવો એક હાર બનાવી દેજે. તો મસ્ત જો હાર બન્યો છે. ને આજ વખતે પેટર્ન થોડીક અલગ રાખી. આમાં નાના નાના ગુલાબ રાખ્યા જો લટકણમાં. સરસ લાગે ને? તો તમને આ હાર ગમ્યો કે નહીં એ પણ મને કહેજો. અને કાલે મેં બનાવ્યો આ એક મરૂન કલરનો ગજરો, વ્હાઈટ કલરનો ગજરો મારી પાસે હતો, તો મસ્ત એવો. ને અમારા મમતા બેને કીધું હતું કે અંજુબેન વ્હાઈટ કલરનો નહીં મરૂન કલરનો ગજરો બનાવો. જો આમ અંબુડામાં નાખ્યો હોય ને તો લાગે મસ્ત. જો કેવો લાગે સાહેબ? કઈ આપણે પ્રસંગમાં જવું હોય, કઈ તહેવાર હોય ને સાડી પહેરી હોય ને, તો હેરસ્ટાઈલ વારવાની કઈ ટેન્શન નહીં. અંબુડો વાયરો ના ગજરો નાખ્યો એટલે આપણી મસ્ત હેરસ્ટાઈલ થઈ જાય. અને આ ગજરાના ફૂલ છે ને ત્યારે કરમાય નહીં, એકદમ ફ્રેશ ને ફ્રેશ ધોઈ નાખો એટલે પાછા હતા એવા. આ ફ્લેવર ના હે ને સ્પ્રે લઈ લેવા. કેમ? પછી સ્પ્રે માર દો, બાજુવાળાને એમ જ થાય. હા. તો એ હજી 2-3 કલર ના બનાવો. એક પિંક કલર નો બનાવો છે, એક કેસરી કલર નો બનાવો, એટલે સાડીમાં મેચિંગ થઈ જાય ને. મેચિંગ ને મારું તો ફેવરેટ છે અંબુડો સદા બહાર. કઈ પણ હેરસ્ટાઈલ કરીએ કે ન કરીએ, અંબુડો વારી લ્યો ને એટલે આવી ગયું. તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો. તો હાલો હવે છે ને
થોડીક બેટરી ચાર્જ કરી લઈએ કેમ કે ચાર્જિંગ ઉતરી ગયું છે નહીં સાહેબ? તો ચાય તૈયાર થઈ ગઈ છે તો આવી જાઓ તમે બધા ચા નાસ્તો કરવા. નાસ્તો કરી લઈએ ને પછી ધીમે ધીમે બાકીના ઘરના બીજા કામ લઈએ ને પછી મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને હા, હાર ને ગજરો કેવા બન્યા છે ને એ મને ખાસ કરીને કહેજો કમેન્ટમાં. હાલો ફ્રેન્ડ, જો આ કેરીનો કલર કેટલો મસ્ત છે, એકદમ કેસરી અને એકદમ મીઠી કેરી છે હો. તો હાલો બધાય છે ને કેરીનો નાસ્તો કરવા. હાલો આજ સાહેબ ને છે ને કેરીના ચીરિયા જોઈને કલર જોઈને ખાવાનું મન થઈ ગયું. જો કામ પડ્યું છે કેરી ખાવાનું. કેરી હે મસ્ત. એ તો અમે તમને કહીએ પણ તમને રસ ખાવાનો મોહ છે. ચીરિયા કઈક ખવાય, ચીરિયાનો સ્વાદ કઈક અલગ જ હોય સાહેબ, બરાબર? હાલ મારા આજે અડદ ને કર્મો દઈને મૂકવાના છે. 2 દી રાખું ને પછી ભરી નાખવા. નાની નાની કેરી હતી. હા, ઘોરી ખાવી. ઘોરી ને એની ચીરું ન થાય એટલે ઘોરી નાની જ ખાવી લેવી જોઈએ છે ને તો લઈ આવજો. આમે હજી 2 બોક્સ લેવા છે. એક બોક્સ આવી. નહીં, 2 બોક્સ આ લઈ આવજો. એક માનવ મોકલી દેવું, બરાબર? મને ઓલે પૂછ્યું તું કેવી છે, એને પાકી ગઈ બધા બહુ મસ્ત કે મીઠી છે. તો એને એકાદ બોક્સ મોકલી દેવું. એક આ મોટી કેરી ને ઓલી નાની કેરી એને પાકી ગઈ છે. અમે છે ને અહીંથી માનવના સાહેબ છે ને એને કેરી મોકલાવી હતી. એનો ફોન આવ્યો તો 3 બોક્સ એને મોકલાવી, 2 બોક્સ માનવને મોકલાવી હતી, એક દોસ્તાર હાટું મોકલાવી હતી. જેને જેને છે ને અહીંયા અમારા ગામની કેસર કેરી ખાધી ને એને દર વર્ષે છે ને અહીંની કેરી યાદ આવે. એટલે કેરીનું ટાણું આવે ને એટલે માનવને એમ કહી દે કે માનવ તું કેરી મગાવી ને એટલે અમારા હાટું થઈને કેરી મગાવજો. હવે અમને અહીંની કેરી નથી ભાવતી. તો એવી મસ્ત અમારા ગામની અને અમારા તાલાળા ગીરની કેસર કેરી હોય હો. તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો. હવે મને છે ને કેરી મોઢામાં પાણી આવે. હું પેલા નાસ્તો કરી લઉં પછી. હા, એ તો હું પાછી બીજી ને ચીરું કરી લઈ. આ ક્યાં આપણે તાણ છે જો 10 કિલો કેરી પડી, આપણે ચીરું કરવાની વાર છે. આનું ગોટલું અલગ છે. ગોટલું નો ભાવ. હા, જો હવે જો સાહેબ ને રસ ભાવતો હોય ની ચીરિયા ખાવા બેસી જાય તો તમે વિચારો કે કેવો ટેસ્ટ હશે કેરીનો, નેક્સ્ટ લેવલનો. કા હાલો ફ્રેન્ડ, તમારે સવારનું બધું કામ થઈ ગયું છે. સાહેબ દુકાને ગયા છે અને હું મસ્ત એવી તૈયાર થઈ ગઈ છું. આજ ઘણા દિવસ પછી હું આજ મસ્ત તૈયાર થઈ. નહીતર તો આખો દી લગર વગર જ રખડતી હોય. માથું ઓરાવાય તો ઓરાવાય, નહીતર હરી વહેલા. તો આવું બધું છે. તો હાલો હવે હું થોડીક વાર મારી ફેવરેટ જગ્યાએ બેસીશ કેમ કે મને છે ને ઇન્ડોર હિંચકા ખાવા બહુ જ ગમે. તો તમને ખબર છે. અને જો બા આવ્યા. આજ બાને મોડું થઈ ગયું આવવામાં. આવો. જય શ્રી કૃષ્ણ. કા હા, આજ મોડું થઈ ગયું આવવામાં. હું ઘરના કામ કરીને બસ નવરી જ થઈશું. જો ને હજી અહીં બેઠી તા તમે આવ્યા. હા, 12 કેટલા મંદિરે દર્શન કરવા જાય. કુતનાથ ગિરિરાજ ના દર્શન કરવા જાય, પછી ત્યાં 21 51 પ્રદક્ષિણા કરે. તો પછી સારું ને આ પરસોત્તમ મહિનો છે તો પછી ભગવાન એની ઘરે આપણી ઘરે રણછોડરાય છીએ અને કુતરા મારે તો જવાનું જ. હા, ત્યાં તો હા હવેલીએ જઈ આવે પછી બપોર પછી જાય. બસ હવે ગઈઢામાના કામ શું હોય, મંદિરે જવાનું, દર્શન કરવાના, ખાઈ પીને મજા કરવાની. કા આજ તો એકાદશી છે ને, આજ તો એકટાણું છે ને. બાને એકાદશી કરવી. હા, મારે પંખો રિપેર નથી. મારા દેર ની ઘેર અત્યારમાં જઈ આવ્યા ને ફરિયાદ એ કરી આવ્યા ને કેવી દાટી મારી. જોયું બાની વસ્તુ કઈ બગડવી ન જોઈએ, તૂટવી ન જોઈએ, ભાંગવી ન જોઈએ. બાનું ઘર બાનું ઘર છે ને આમ એકદમ ચોખ્ખું ચડક જેવું હોય. જેમ મારું ઘર ચોખ્ખું હોય ને એમ બાનું ઘર ચોખ્ખું હોય. બાને ન ગમે ગંધારું. કા અમને હાહુ બે ના મગજમાં છે ને સફાઈ નો કીડો છે. જરા કે ક્યાંક રદ દેખાય તો હાવે ને લીધી ના વાયરું પોતું માર્યું. ખબર મને જોવે ને તો બા બેસી જાય. એ તો બરાબર જ છે ને. વહુ હોય કામ કર્યા જેવડી હાહુ કામ કરે તો સારું લાગે. હા, તો આપણે હાજર ન હોય ને તો બા રોંઢાની હંજવારી કાઢ લે, કપડા હકેલી દે, એવું એનાથી થાય એવું કામ કરે. બાકી હું બાને ક્યારેય ન કહું હાજર વંગા હોય તો. હા, તો આવું બધું છે. તો તમારે શું કહેવાનું છે કેજો. પંખો કરો બા, કોઈનું બિલ આવશે ભર દે. તમારે જેટલું તમારે બિલ નહીં આવે પણ ભર દે.
આજકાલમાં અમારે જ આવે છે હા. એટલું બધું બિલ આવ્યું. 48 રૂપિયા બિલ આવ્યું. પણ બા આખો દી તો હોય નહીં ન્યા, અહીંયા જ હોય એટલે ન્યા લાઈટું પંખા કોણ વાપરે તે બિલ આવે એવું બધું. અહીંયા જ હોય એટલે તો બિલ ન આવે. હા સાંજે તમારે ઘરે જવું જ પડે. મારું ઘર બાપા, મારું ઘર. હા તમારું ઘર. સારું હાલો તો તમારે બધાને શું કહેવાનું છે ને એ કહેજો હો કમેન્ટમાં. હાલો આ બાજુ મેં છે ને શાકનો વઘાર માર્યો છે. એક નહીં 2 શાકનો વઘાર માર્યો. આજ 2 શાક બનાવ્યા છે બપોરામાં. ભાત તૈયાર થઈ ગયા છે, લોટ બાંધીને રાખી દીધો છે. અને મારી મીઠુડી છે ને સ્કૂલેથી આવી ગઈ છે ને આગળ સાહેબ એમ કહેતા હતા કે ધારા આજે સ્કૂલે રોતી હતી. પેલા તો બેન જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તો કેમ તું આજે રોતી હતી? શું થયું તું? તાર મેડમ ખીજાણા હતા? તો પ્રાર્થનામાં ઓલું પ્રાર્થના હતી, કઈ चलना बैठना सिखाया, ओ माता पिता तुझे वंदन, मैंने किस्मत से तुम्हें पाया. ઓહો આ પ્રાર્થના બોલાવી હતી એટલે તને રોવું આવતું હતું. ઓ કા મા બાપની શું કિંમત છે ખબર પડી ગઈ ને ખાલી 2 લીટીમાં. હે તો વિચાર કરજી, ઈ મા બાપ ને પછી ગટપણ આવે ને પછી દીકરા મોટા થાય ને આશ્રમમાં મૂકી આવે, દીકરીઓ ન બોલાવે, દીકરા ન બોલાવે તો મા બાપને કેટલી તકલીફ થાય. તને ખાલી 2 કડી સાંભળીને રોવું આવી ગયું થાય કે નહીં? તો એવું કરાય? આંગળી પકડીને હાલતા શીખવાડ્યું હોય, ખાતા શીખવાડ્યું હોય, ભીનામાંથી કોરા કર્યા હોય, મા બાપને તકલીફ ન પડી હોય, તમને આ દુનિયા બતાવી હોય તો મા બાપને દુખી કરાય? ન કરાય. જો અમારે ધારાને ખબર પડી ગઈ મા બાપ ને દુખી કરીએ ને તો ભગવાન દુખી રહે. આપણા જો મા બાપ ને સુખી રાખીએ ને તો આપણે ભગવાન છે ને સુખી રાખે, સુખી રાખે. અને શક્તિ આપે. આજે અમારા ધારાબેને બહુ મોટી વાત કરી દીધી. તમારે બધાને શું કહેવાનું છે ને ખાસ કરીને કમેન્ટમાં કહેજો. આજે મારા ધારાબેન ને ભાઈ રોવું આવી ગયું જતો. આજ તો માં બહુ વાલી લાગે કા નહીં? અને જો તો કલકલિયા આવ્યા છે. ઈ પણ હમણાં બહુ મોડા આવે જો રિયા. હે ઈ હાબરવા આવ્યા. હા એ કે આ ધારાબેને તો બહુ હારામ હારી વાત કરી છે હો. એટલે એ રાજી થઈ ગયા. એ બધા ખુશ થતા હતા એટલે ગીત ગાતા હતા કા. તો હાલો હવે ફટાફટ રોટલી માંડી દઉં. આ તું હાથ પગ ધોઈને ફ્રેશ થઈ જા. ભગવાનની પ્રાર્થના હોય ને એનાથી વધારે ગમે. હે સરસ લ્યો. હેલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 2:10 નો. સાહેબ દુકાનેથી આવી ગયા અને આ બાજુ અમાર બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો હાલો બધાય આવી જાવ બપોરા કરવાના. બપોરામાં છે ઠંડો ઠંડો કેરીનો રસ, ચોરી બટેટાનું શાક, ઝુમખડાનું શાક, ભાત, કેરીનું અથાણું, રોટલી, સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કંઈક આવું છે આજે અમારું બપોરનું મેનુ. તો તમારે બધાય આવી જાવ બપોરા કરવાના. સાહેબ હું તમે મગ્યા દાંત કાઢો? કઈ કેરીનો અઠાણું, કેરીનો રસ. હા અને આજ મારે ફરજિયાત 2 શાક બનાવવા પડ્યા. ઝુમખડાનું શાક કરું ને તોય 2 ને થાય અને ચોરી બટેટાનું શાક કરું ને તોય 2 ને થાય. 2 ને શું ખાવાનું? મેં કીધું હાલો આ 2 શાક બનાવી નાખો કા, જેને જે ખાવું હોય. આમ જોકે આ 2 શાક બનાવ્યા ને એટલે શાક વધશે ને, 1 બનાવત ને તો ઘટે. તો આજ વખતે કેમ તમે જોઈ ખાવા ઘરનું શાકભાજી લઈ આવ્યા હતા? મેં કીધું તું 350 ગ્રામ ઝુમખડા તેની 250 જાય પાય છે. ચમચી જોઈએ અહીંયા નીચે રાખવા. એમાં તો 2 તો ગઈઢા નીકળ્યા બી વાળા. અને આજે મેં પહેલી વાર છે ને ઝુમખડાનું શાક બનાવ્યું. મેં તો કઈ ખાધું નથી છે એવું કહું ને. આજે હું ખાઈશ ને ટેસ્ટ કરી તો હવે જોઈએ કેવું હોય ઝુમખડાનું શાક. આમ તો તુરિયા જેવું જ હોય કા? તુરિયા છે ને લાંબા હોય અને ઝુમખડા નાના નાના હોય. અને ચોમાસામાં ઝુમખડાનું શાક ન ખવાય એવું હોય. અને બા એમ કહેતા હતા કે ચોમાસામાં ઝુમખડાનું શાક ન ખવાય, એ કડવા હોય. અત્યારે હવે કેવા હોય કઈ ખબર નહીં. તો હાલો આવું બધું છે. તો તમે ક્યારેય ઝુમખડાનું શાક ખાધું છે કે નહીં મને કહેજો. હું તો આજ પહેલી વાર ખાઈશ. તો સારું હાલો હવે બપોરા કરી લઈએ. ઝુમખડાનું શાક ખાધા જેવું છે, કોઈ દી આપણે ખાધું નથી. એના ભેગા રોટલા હોય તો મજા આવે. દેખાવે તો તુરિયા જેવું જ લાગે. તુરિયાનો સ્વાદ એના કરતા સ્વાદ મસ્ત હોય. એનાથી સારું છે તો પેલા કંટોલા થાય એમ આખેડા. એટલે તોય વાયવા તો હોય ને ખેડૂએ. આ કંટોલા થાય એમ એ આપને નથી ખબર હો. તો તમને ખબર હોય તો મને કહેજો.
હાલો ટાઈમ થઈ ગયો છે 4:45 વાગ્યાનો. અમારા ધારાબેન ટ્યુશનમાં ગયા, બા મંદિરે ગયા, કેમ કે આજે અનકોટ છે. સત્સંગ મંડળની બાઈઓએ આજે અનકોટ રાખ્યો છે એટલે બા આજ વહેલા વયા ગયા. સાહેબ હમણાં દુકાને ગયા ને અમારા મમતાબેન ની એન્ટ્રી થઈ. કા બધા જાય ને પછી મમતાબેન આવે એ પછી નિરાતે નણંદ ભજાઈ બેહીએ. કા હા ઓલા બધા હોય તો વાતું ન થાય, નહીતર તો કેમ આપને કોઈ ખીજાતું હોય ને આપણે બીતા હોય એવું એમ વાત કરીએ. કા હાલો જો અમારે ઢગલો કપડા પડ્યા છે હંકેલવાના, તો હાલો પેલા ચાનો કોટો ચડાવી લઈએ, પછી રૂંઢાના કામ લઉં તો આ મારા ધારાને તેડવા જવાનો ટાઈમ થઈ જાય. બપોર પછી તો એવું જ થાય, 4 વાગે મૂકવા જાવ આવું ને હજી તો ઘડીક બેહું ને તા મમતાબેન આવી જાય ને પછી કામ લઈએ. તા તો ટાઈમ અમારો ક્યાં જાય ખબર ન પડે બેન. હાલો આજ તો દૂધ ગરમ કરવાનું રહી ગયું હતું, તો આ બાજુ દૂધ ગરમ કરવા મૂક્યું છે, આ બાજુ ચા મૂકી છે. તો હાલો હવે ચા પાણી પી લઈએ ને પછી રોંઢાના કામ લઉં. નહીં તો ઉકળાટને બફારો બહુ થાય છે. તો હાલો વાત નથી કરવી. તમે આવી ગયા ધારાબેન? ક્યાં તા પપ્પા? વયા ગયા. દુકાને ઘરાક હતા. હાલો અમારા ધારાબેન આવી ગયા ટ્યુશન માંથી ને મારા રોંઢાના કામે થઈ ગયા. થોડુંક જ છે. હા તુલસી જીમ નો નાખતી હો. હા બસ એમાં નાખ દે. ઓહો હો બહુ જાજુ પાણી હતું હો બેન. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 10:15 વાગ્યાનો. મંજુ બેહી ગઈ છે સિંગદાણા લઈને. આ મગ ન દેખાતા ભેગા? આ આ તો મેં મગના મેચિંગ કપડા પહેર્યા છે એટલે નહીં દેખાતા હવે. કા એટલે સિંગદાણા દેખાય, મગ નો દેખાય. તો આજના મગ ને સિંગદાણા છે ને ખાસ છે, કેમ કે જો કેવા રૂપાળા છે. હા મગ હો, અલા સોરી સિંગદાણા મારા મગજ ફેરવી નાખતા. આ ગરમી ચડી ગઈ મગજમાં. આ છે મગ અને આ છે સિંગદાણા, બે 5-5 કિલો છે. અને આ આમ તો પડ્યા છે મગ ને સિંગદાણા, પણ આ મગ સિંગદાણાના પૈસા આપણે આવ્યા છે અમેરિકાથી કબૂતરની ચણ માટે. અને ખાસ એને કીધું હતું કે તમે સિંગદાણા મગ લઈ લેજો ને કબૂતરને ચણ નાખી દેજો. અને પૈસા આવ્યા હતા લગભગ 15-20 દિવસ પહેલા સુપર ચેટમાં પૈસા આવ્યા હતા. કાલ મને માનવે કીધું તો ખબર પડી ને આજ મેં મગાવી લીધા. હું કહું સાહેબ હવે નેકી વર પૂછું, તમે છે ને કબૂતરની ચણ માટે મગ ને સિંગદાણા લઈ આવો એટલે કાલથી કબૂતરને ચણ નખાઈ જાય. તો આ ચણના પૈસા આવ્યા હતા અને મોકલાવ્યા ને એનું નામ છે વૈશાલીબેન. હાલ અમેરિકા રહી છે, એનું પિયર જુનાગઢ છે. અને એને સુપર ચેટ કરીને આ કબૂતરની ચણ માટે થઈને પૈસા મોકલાવ્યા હતા. અને આની પહેલા 2 વખત એને સુપર ચેટ કરી હતી, પણ મને એમાં કઈ વધારે ખબર ન પડે એટલે કઈ હું એમાં જાઉં નહીં. માનવને જયારે ધ્યાન આવે અને યાદ આવે ને ત્યારે મને કહે કે આવી રીતના પૈસા આવ્યા. તો કાલે યાદ આવી ગયું, કાલે મારા દીકરાની ચર્ચા થઈ હતી ને તો આજે મેં મગાવી લીધા. તો વૈશાલીબેન તમારો ખૂબ ખૂબ આભાર કે તમે કબૂતરની ચણ માટે ત્યાંથી પૈસા મોકલાવ્યા છે. તો એના મગને સિંગદાણા આવી ગયા છે, તો સાહેબ રોજ હવે ચણ નાખી દે. અને હા વૈશાલીબેન ને છે ને મારા વિડીયો બહુ ગમે છે, એ કન્ટિન્યુ મારા વિડીયો જોવે છે. તો વૈશાલીબેન તમે એક કામ કરજો, તમને તો મારા વિડીયો જોવા ગમે જ છે, તો આજનો આ વિડીયો છે ને તમે દબાવીને USA માં શેર કરી દેજો એટલે બધાય જોવે અને એને પણ છે ને મજા આવે જોવાની. જેમ તમને ગમે છે એમ વિડીયો જોવા તો એને જોવા ગમશે. અને ત્યાં USA માં ખબર પડે ને કે ભાઈ ઇન્ડિયામાં એક ટેલેન્ટ છે, ભલે ભણેલા નથી એટલા બધા પણ આપણે આપણા જોગું કામ કરી લઈએ. શું કહે સાહેબ? આ જો મારે વિડીયોમાં શું થાય, મને એડિટિંગ કરતા આવડે, વિડીયો શૂટ કરી લઉં, પછી કમેન્ટના જવાબ દઈ દો. પણ બાકી જે ચેનલમાં જે કામ હોય ને કે અંદર જઈને કોપીરાઇટ આવ્યો હોય તો કાઢવાનું કંઈ પણ, એ મને કંઈ નથી આવડતું. બધું ચેનલનું હેન્ડલિંગ છે ને મારા માનવ કરે. એટલે એને જ્યારે ટાઈમ મળે ને ત્યારે એ બધું છે ને જોતો હોય અને કમેન્ટને વાંચતો હોય ત્યારે મને ખબર પડે. તો આવું બધું છે એટલે ક્યારેક તમારા કમેન્ટના જવાબ ન દેવાય ને તો દુઃખ ન લગાડતા. આવું બધું છે તો તમારે બધાને શું કહેવાનું છે કેજો. તો આ તો મારો આજનો વિડીયો, જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.